નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ખાસ મળવાનો ઉદ્દેશ છે તે છે સીપીટી લાઈવ બેચ. સીપીટી લાઈવ બેચ ઘણા વિદ્યાર્થી મિત્રોને ડાઉટ હોય છે કે સાહેબ સીપીટી ઓનલાઈન થઈ શકે, લાઈવ થઈ શકે? હા મિત્રો, સીપીટી ઓનલાઈન થઈ શકે. સમજી લેજો મિત્રો, કોઈ એવી શક્યતા નથી કે ના થઈ શકે. ઓનલાઈન ની અંદર હિત કોમ્પ્યુટર એક એની એવી સિસ્ટમ ડેવલપ કરેલી છે કે ઘેર બેઠા બેઠા એના કોમ્પ્યુટરમાં બરાબર છે કે સીપીટી લાઈવ બેચ કરી અને એક સારો સ્કોર કરી શકે છે. બરાબર મિત્રો, જો આપણે પહેલી વાત કરીએ કે આપણી એક જો મિત્રો 15 જૂન થી કઈ તારીખ થી 15 જૂન થી બાજે સીપીટી ની નવી લાઈવ બેચ શરૂ થઈ રહી છે. કઈ 15 જૂન થી. એની અંદર તમને શું મળશે? પહેલું મિત્રો, બે રોજના લાઈવ ક્લાસ કે તમે અમારી જોડે જોડાયેલા રહો એની માટે પ્રથમ ક્લાસ રહેશે કે જે સીપીટી નો નવો સિલેબસ છે, નવી પેટર્ન પ્રમાણેનો રહેશે. સેકન્ડ ક્લાસ છે ફક્ત ને ફક્ત ટાઈપિંગ માટે કે જે વિદ્યાર્થી મિત્રોને ટાઈપિંગમાં સ્પીડ નથી આવતી તો એની માટે રહેશે. કેમ કે આજે તમે લાઈવ ક્લાસ એકલો અટેન્ડ કરવાથી શું કરો છો, કેમનું કરો છો, તો તમારે ટાઈપિંગ ક્લાસની પણ જરૂર પડશે મિત્રો. બીજું કે સીપીટી લાઈવ ક્લાસમાં શું થશે કે ક્લાસ પૂર્ણ થયા બાદ શું છે, દરરોજ એટલે આજે ક્લાસ પત્યો એટલે ઓન ધ સ્પોટ તમારું ડાઉટ ક્લિયરિંગ સેશન. બીજું ભાઈ શું છે મિત્રો, નવી પરીક્ષા પદ્ધતિ મુજબનું તમારો શું ચાલશે, સિલેબસ ચાલશે. ટેસ્ટ પેપર કઈ કે જે નવી જે હમણાં જ બિન સચિવાલયની ગાઈડલાઈન આવેલી છે કે આ પ્રમાણે સેમ્પલ પેપર લેવાશે, એ પ્રમાણેના તમારા ફૂલ્લી લેન્થના ટેસ્ટ આવશે. કેટલા આવશે? 20 ટેસ્ટ આવશે. 20 ટેસ્ટ પેપર ફૂલ્લી લેન્થના રહેશે. બીજી વસ્તુ તમને શું મળશે સીપીટી ની અંદર કે મેઇન સોફ્ટવેર. નોર્મલી કોઈ પણ ક્લાસ તમને ઘેર તમારા કોમ્પ્યુટરમાં એમનું સોફ્ટવેર પ્રોવાઈડ નહીં કરે, પણ હિત કોમ્પ્યુટર એક એવી સંસ્થા છે કે જે જીએસબીસી બોર્ડનું જે સોફ્ટવેર છે એના અનુરૂપ આપણે સોફ્ટવેર બનાવ્યું છે અને તમારા ઘેર અમે પ્રોવાઈડ કરીએ છીએ. કેમ કે સ્ટુડન્ટ પ્રેક્ટિસ કઈ કરશે, ટાઈપિંગ માસ્ટરમાં થોડું કરશે. ટાઈપિંગ માસ્ટરથી કદી સ્પીડ નહીં આવે મિત્રો. કરતા હોય તો બંધ કરી દેજો. તમારે ટાઈપિંગ નીચે જોઈને કરવાનું છે. તમે ટાઈપિંગ માસ્ટરમાં કરશો 5 મિનિટમાં, 10 મિનિટમાં, મિનિમમ 30 મિનિટમાં તમારે ટાઈપિંગ કરવાનું છે. કેટલો? 30 મિનિટનું તમે ટાઈપિંગ કરશો, એમાંથી જે સ્પીડ આવે છે એમાંથી 8 થી 9 તમારે ઘટાડી દે. સપોઝ કે તમે 30 મિનિટનું ટાઈપિંગ કર્યું, તમારી 40 ની સ્પીડ આવી, 40 માંથી તમારે 8 કેનો એટલે તમારે 30 કે 31 ની સ્પીડ આવી એવું સમજવાનું. આવી નથી કે એના પેરેગ્રાફ છે, એના શબ્દો છે બહુ નાના હોય છે, ભાઈ બેઝિક લેવલના હોય છે. બીજું શું છે કે 24 કલાક તમે લોકો 24 કલાક અમારી જોડે જોડાયેલા રહેશો. કઈ રીતના? ફ્રી આપણા વોટ્સએપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ ચાલે છે, એની અંદર તમને કોઈ પણ ક્વેરી હોય છે અમે તરત જ અમારે રિપ્લાય આપી દઈએ છીએ મિત્રો. બીજી વસ્તુ મિત્રો, એવું નથી કે આજકાલ આપણે 2016 થી આપણી સંસ્થા ચાલે છે. કઈ? 2016 થી આપણી સંસ્થા ચાલતી છે. બીજી વસ્તુ કે આપણી પોતાની એપ્લિકેશન છે, હિત કોમ્પ્યુટર એજ્યુકેશન કરીને પોતાની એપ્લિકેશન પણ ડેવલપ કરેલી છે. કેમ મિત્રો કે આજે એવું નથી કે મેં ઓફલાઈન ક્લાસ કરી લીધા એટલે મારે ઓનલાઈન ની જરૂર નથી. જો તમે ઓફલાઈન કર્યા છે ગમે તે જગ્યાએ કરો, તમારે હિત સીપીટી લાઈવ ક્લાસની જરૂર રહેશે. કેમ કે આજે ઓફલાઈનમાં શું છે, અમે પોતે પણ ઓફલાઈન કરાવીએ છીએ, તો અમે અમારા સ્ટુડન્ટને ઓફલાઈન ની ભેગું ઓનલાઈન પણ ક્લાસ આપીએ છીએ. કેમ કે આજે 1.5 કલાકનો એક લેક્ચર બાદ સ્ટુડન્ટને રિવિઝન કરવું છે, ક્યાં જશે? સ્ટુડન્ટને કઈ ક્વેરી છે તો ક્યાં જશે? તો દરેકે દરેક વસ્તુનું એક જ સોલ્યુશન છે. શું છે મિત્રો? તમારી જોડે હિત સીપીટી લાઈવ ક્લાસ. આજ તમારા બિન સચિવાલયનું સ્કોરિંગ છે કે આ સંસ્થા તમને અહીંયા સુધી પહોંચાડી શકશે મિત્રો. બરાબર છે. બીજી વસ્તુ, સૌથી હાઈએસ્ટ રિઝલ્ટ આપતી સંસ્થા
આપણે વિડીયો મૂકેલા છે YouTube પર ને દરેક જગ્યાએ કે રજનીભાઈ છે, ચિંતન છે, આશીષભાઈ છે, એવું ને કે સાહેબ વાતો કરીએ છે, રિઝલ્ટ આપીએ છે, સૌથી હાઈએસ્ટ માર્ક આપીએ છે, નહીં કે 90+ માર્ક લાવી આપતી સંસ્થા, 99+ માર્ક લાવી આપતી સંસ્થા. અમારા સ્ટુડન્ટો લાવે છે. કેમ કે અમે એટલું એની પાછળ એફર્ટ્સ નાખીએ છીએ. પર્સનલી કોચિંગ, નોર્મલી લાઈવ ક્લાસ એટલે શું, તમે શું સમજો કે એક સાહેબે વિડીયો બતાવ્યો, વિડીયોમાં અમે સાંભળ્યો, વાત પતી ગઈ, એવું નથી. સીપીટી લાઈવ ની અંદર તમને એક ટોપિક ચાલશે, એ ટોપિકની ઓન ધ સ્પોટ પ્રેક્ટિસ અને પછી બીજો ટોપિક ચાલશે. એવું નહીં, જે રીતના અમારા કોમ્પ્યુટર ક્લાસની અંદર સિસ્ટમ છે, એક ટોપિક ચાલશે, ફરી પાછો તમને પ્રેક્ટિસ સેશન, એના બાદ ફરી નવો ટોપિક. એવું નહીં કે 1 કલાક સુધી કે 1.5 કલાક સુધી તમને સીધો લાઈવ ક્લાસ લે જ કરવાનું છે. એ સ્ટુડન્ટ નોર્મલી એક રિસર્ચ કહે છે કે 30 થી 45 મિનિટ સુધી સ્ટુડન્ટનું ધ્યાન હશે. એના પછી વધારે તમે ફોકસ કરવા જશો એ સ્ટુડન્ટનું ધ્યાન બેધ્યાન થવાનું છે. એટલે આપણે એને શું કર્યું, ડિવાઈડ કરી દીધા નાના ટોપિકની અંદર. બરાબર છે મિત્રો. તમને મેઇન વસ્તુ છે શું છે, જીએસબીસી સોફ્ટવેર મળી જશે. કેટલા મહિનાની? 2 મહિનાની વેલિડિટી સાથે તમને મળશે. બરાબર છે. અત્યારે મિત્રો 15 જૂન સુધી 20% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. 5000 ટોટલ ફીસ છે, એમાં તમને 4000 રૂપિયા 15 જૂન સુધી જ છે મિત્રો. બરાબર છે. ટોટલ 2 દિવસ સુધી આપણે રાખીશું. હવે મિત્રો આપણે વાત કરીએ સીપીટી લાઈવ બેચમાં તમને મળશે શું. પહેલી વસ્તુ, રોજના મેં તમને કીધું એમ 2 લાઈવ લેક્ચર્સ. કેટલા વાગે? બપોરે 12:15 PM અને બીજું છે સાંજે ભાઈ 7 વાગે. કેટલા વાગે? સાંજે 7 વાગે ટાઈપિંગ માટેનું. તો ટોટલી 2 લેક્ચર્સ તમને મળશે પ્લસ ડાઉટ ક્લિયરિંગ નું. હજુ અમે એ રીતના સેશન રાખીએ છીએ કે ભાઈ તમને ડાયરેક્ટ જ સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી ગમે ત્યારે તમે લાઈવ આપણે હજુ સેશન સ્ટાર્ટ કરવાના છે કે જેથી તમે ગમે ત્યારે પ્રશ્ન પૂછી શકો છો, અમે આન્સર તમને પ્રોવાઈડ કરી દઈશું. બીજું શું છે, નવી પરીક્ષા પદ્ધતિ મુજબનો સીપીટી નો સંપૂર્ણ સિલેબસ ચાલશે. શું છે, જે બદલાયેલી પેટર્ન મુજબનું મટીરીયલ. જો આપણે બુક નથી આપતા, સમજી લો બધા સ્ટુડન્ટ કે સાહેબ બુક નહીં. બુકમાં શું છે, નવી પેટર્ન આવશે? ના, બુકની અંદર નવી પેટર્ન નહીં આવે. અમારું જે મટીરીયલ છે એની અંદર અમે અપડેટ કરી દીધેલું છે નવી પેટર્ન પ્રમાણે. ઇંગ્લિશ ટાઈપિંગ, ગુજરાતી ટાઈપિંગ, ટેન્ડર નોટિસ, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, બરાબર, વર્ડ ફોર્મેટિંગ. તો એ બધું શેમાં મળશે તમને? બુકમાં નહીં મળે મિત્રો. કેમ કે બુક જ્યારે છપાઈને આવે છે એ આઉટડેટેડ થઈ ગયેલી છે અત્યારે. બરાબર છે. એટલે તમને કયું મટીરીયલ્સ મળશે? એકદમ નવું લેટેસ્ટ મટીરીયલ્સ મળશે. જો બુક નહીં મળે ભાઈ. બીજું શું છે, બદલાયેલી નવી પેટર્ન મુજબના 20 ટેસ્ટ પેપર. કેટલા? 20 ટેસ્ટ પેપર બદલાયેલી નવી પેટર્ન મુજબના તમને મળી જશે. બીજું શું, સીપીટી સોફ્ટવેર બેઝ તમને જે કીધું એ એક મેઇન વસ્તુ તમને શું મળશે, સીપીટી રેકોર્ડેડ બેચ ફ્રીમાં. કે લાઈવ ની જોડતો પણ રેકોર્ડેડ પણ તમને ફ્રીમાં આપીશું. એટલે પહેલા જ દિવસથી તમે સંપૂર્ણ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં પણ આપણી એપમાં મૂકેલો છે, એટલે તમે એને જોઈ શકો છો. ભાઈ વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ. કેમ મિત્રો કે સપોઝ કોકની જોડે ટાઈમિંગ નથી કે સાહેબ મારી જોડે અત્યારે ટાઈમિંગ નથી, હું લાઈવમાં અત્યારે જોડી નહીં શકું, તો તમે રેકોર્ડેડ પણ મળી શકશે. બીજું કે જે રોજનો લાઈવ ક્લાસ હશે એ પણ તમને 24 કલાકના ફોર્મેટમાં રેકોર્ડેડ થઈ મળી જશે. એટલે તમે આજનો લાઈવ ક્લાસ મિસ કરી દીધો તો તમે બીજા દિવસે પણ લાઈવ ક્લાસ જોઈ શકશો મિત્રો. ભાઈ આ બધી ખૂબી છે આપણા હિત કોમ્પ્યુટર સીપીટી ની મિત્રો. ભાઈ કે કોઈ પણ જગ્યાએ અમારો સ્ટુડન્ટ અટવાવો જોઈએ નહીં. આજે કોઈ ક્વેરી આવશે કોને પૂછશે, કઈ જગ્યાએ જશે? તો હિત સીપીટી માં જ આવશે. કેમ કે અમે અમારા સ્ટુડન્ટ પર પર્સનલી ફોકસ કરીએ છીએ. ખ્યાલ આવ્યો મિત્રો? જો મેં તમને જણાવ્યું એમ લાઈવ બેચના 2 ટાઈમિંગ રહેશે. કયા કયા ટાઈમિંગ છે? બપોરે 12:15, સાંજે 7 વાગે. કયું? ટાઈપિંગ ક્લાસ માટે. નવી પરીક્ષા, પરીક્ષા પદ્ધતિ મુજબ તમારે અહીંયા રહેશે મિત્રો. બીજો એક પ્રશ્ન સ્ટુડન્ટ ને ઉદ્ભવે છે, સાહેબ
એપ્લિકેશન અને સોફ્ટવેરની વેલિડિટી કેટલી રહેશે? એપ્લિકેશન અને સોફ્ટવેરની વેલિડિટી કેટલી રહેશે? તો યાદ રાખો મિત્રો, જે એપ્લિકેશન છે એની વેલિડિટી 3 મંથની રહેશે અને જે આપણું જીએસબીસી નું સોફ્ટવેર છે એની વેલિડિટી તમારે 2 મંથની રહેશે. એટલે કદાચ એક્ઝામ ડિલે થાય છે તો પણ આપણા સ્ટુડન્ટને કોઈ પણ જાતનું નુકસાન ના થાય કે સાહેબ અમારી તો એક્ઝામ ડિલે થાય, હવે અમે શું કરીશું? તો અમે એપ્લિકેશન 3 મંથ, સોફ્ટવેર 2 મંથની તમને એક્સ્ટ્રા વેલિડિટી આપીએ છીએ. બરાબર છે મિત્રો? હવે બીજો એક પ્રશ્ન સ્ટુડન્ટનો ઉદ્ભવે છે, સાહેબ સોફ્ટવેર કેમનું અમારે ડાઉનલોડ કરવું? શું છે સોફ્ટવેર ડાઉનલોડ કેમનું કરવું? કે કોઈ પણ જગ્યાએ સાહેબ અમે કોર્સ તો તમારો પરચેસ કરી લીધો છે, પણ સાહેબ સોફ્ટવેર ક્યાંથી ડાઉનલોડ કરશો? મિત્રો જો તમે આપણી એપ્લિકેશન પર જશો, તમે લોગિન કરશો, પેમેન્ટ કરશો, એટલે આ બધા ઓપ્શનો તમને ઉપર દેખાશે જ મિત્રો. તો તમારે શું કરવાનું છે? જે આ કન્ટેન્ટ ઓપ્શન દેખાય છે, તો આ કન્ટેન્ટ ઓપ્શન ની અંદર તમારે ક્લિક કરવાનું છે. કન્ટેન્ટ ઓપ્શનમાં તમે આ રીતના ક્લિક કરશો તો તમને અહીંયા એક આ ઓપ્શન દેખાશે. દેખાય છે? સીપીટી એક્ઝામ સોફ્ટવેર. કયો ઓપ્શન છે? સીપીટી એક્ઝામ સોફ્ટવેર. તો આ તમારે ઓપ્શનમાં તમારે ક્લિક કરવાની છે. એની પર ક્લિક કરશો એટલે તમને અહીંયા આ જે દેખાય છે એક zip ફાઇલ મૂકેલી છે. આ zip ફાઇલ થી તમે ડાયરેક્ટ તમારા મોબાઈલ પર ડાઉનલોડ કરી લો અને કોમ્પ્યુટરમાં મૂકી દો. અમે ઇન્ટરનેટની કોઈ જરૂર નથી મિત્રો. આપણું જે સોફ્ટવેર બનાવેલું છે એ છે ઓફલાઈન બનાવેલું છે. આની અંદર તમારે ઇન્ટરનેટની કોઈ પણ જાતની જરૂર પડશે નહીં. હા, કદાચ ઇન્સ્ટોલેશન વખતે તમને કંઈક નાની મોટી જરૂર પડતી હોય તો એક ઓપ્શન છે તમારી માટે અમે ડાયરેક્ટ જ સોફ્ટવેર મૂકી દીધું, જેથી શું કે સ્ટુડન્ટને વારે ઘડીએ કોઈ જગ્યાએ જવું ના પડે. સાહેબ સોફ્ટવેર કેમનું મળશે, કઈ રીતે ઇન્સ્ટોલ કરીશું, બધું અહીંથી જ મળશે. કોઈ જગ્યાએ તમારે જવાની જરૂર નથી. કે સાહેબ મારે નથી ફાવતું, તો એક અમે પીડીએફ ફાઇલ પણ મૂકેલી છે. કઈ ફાઇલ છે? પીડીએફ ફાઇલ પણ મૂકેલી છે. તો પીડીએફ ફાઇલની અંદર અમે તમને સોફ્ટવેર લિંક પણ આપેલી છે, એની ગાઈડન્સ પણ આપેલી છે કઈ રીતના થશે. તો એ ફાઇલને તમે તમારા કોમ્પ્યુટરમાં લઈ ડાયરેક્ટ નેટ થ્રુ કનેક્ટ કરી અને ડાઉનલોડ કરી લો. મિત્રો જ્યારે તમારે સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું છે ત્યારે જ નેટની જરૂર છે, બાકી એક્ઝામ આપવાને એની માટે કોઈ પણ જાતની નેટની જરૂર નથી મિત્રો. બીજું કે અહીંયા હાઉ ટુ સીપીટી સોફ્ટવેર ઇન્સ્ટોલેશન, આ વિડિયો ખાસ જોઈ લેજો કે તમારે સીપીટી સોફ્ટવેર કેમનું ઇન્સ્ટોલ કરવું છે. એના પણ આપણે વિડિયો મૂકેલા છે, જેથી શું મિત્રો તમને ખબર પડે કે ભાઈ મારે આ પ્રોસેસ નેક્સ્ટ આ પ્રોસેસ કરવાની છે, નેક્સ્ટ આ પ્રોસેસ કરવાની છે. ભાઈ તમે આપણો કોર્સ પરચેસ કરશો એટલે ટોટલી દરેકે દરેક માહિતી તમને વ્યવસ્થિત ફોર્મેટમાં મૂકેલી છે. જો મિત્રો બીજું શું છે, સોફ્ટવેર તમને આ રીતનું દેખાશે. શેનું છે? ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા પદ્ધતિ મુજબનું આપણે સોફ્ટવેર બનાવડાયેલું છે. સોફ્ટવેરના ફાયદા શું તમને? કે પહેલામાં પહેલું તમે ટાઈમ મેનેજમેન્ટ કરી શકો. આજની એકદમ ગળાકાપ સ્પર્ધાની અંદર તમે સોફ્ટવેર વગર તમારું ટાઈમ મેનેજમેન્ટ નહીં કરી શકો. પેપર બાકી રહી જશે. તમને ખ્યાલ જ નથી કે સાહેબ મારે કેટલા મિનિટમાં ગુજરાતી ટાઈપિંગ કરવું છે, હું ઇંગ્લિશ ટાઈપિંગ કેટલી મિનિટમાં કરું છું, એક્સેલમાં હું કેટલો ટાઈમ લઉં છું. તો તમે આ જે સોફ્ટવેર છે એની અંદર અહીંયા ટાઈમિંગ પોર્શન ચાલતો હશે, સબમિટ પોર્શન પણ અહીંયા મૂકેલો છે, સ્ટાર્ટ ટાઈમિંગ પણ અહીંયા બધું મૂકેલું છે. તો તમને લોકોને ખ્યાલ આવશે કે ભાઈ મારે કયા ટાઈમ પર કેટલા પોર્શનની અંદર મારે ટાઈમિંગ કમ્પ્લીટ થાય છે. એક્સેલ તમે આજે 20 મિનિટમાં કરો છો, 30 મિનિટમાં કરો છો, ગુજરાતી ટાઈપિંગમાં તો બાકી રહેશે. તો આનું મેઇન કામ છે, એક છે ટાઈમ મેનેજમેન્ટનું. કયું છે? ટાઈમ મેનેજમેન્ટ કરશે. બીજું કે એક તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરશે કે અહીંયા સેમ ટુ સેમ બરાબર છે મિત્રો, એના અનુરૂપ જ આપણે સોફ્ટવેર બનાવેલું છે કે જેથી તમે જ્યારે અહીંયા એક્ઝામ આપવા જશો તો ફીલિંગ શું આવશે? અચ્છા આ તો હિતનું કોમ્પ્યુટર સોફ્ટવેર છે, એના જેવું જ છે. તમે આ 2 મહિનાની અંદર કેટલા વેલિડિટી 2 મહિના છે, 2 મહિનાની અંદર આપણે તમે ગમે એટલી વાર અનલિમિટેડ ટેસ્ટ આપી શકો છો. બરાબર છે? તમે લોકો કહો છો સાહેબ ઓનલાઈન સીપીટી શક્ય કેમ નહીં? આ રીતના શક્ય છે. અમે અમારું સોફ્ટવેર તમને પ્રોવાઈડ કરીએ છીએ, બાકી કોઈ ક્લાસ વાળા નથી કરતા. એ તમને કહેશે સાહેબ તમને લોકોને અમે આગલા દિવસે કાં તો કોલ લેટર નીકળ્યા પછી, અરે 10 દિવસમાં ના થાય મિત્રો.
સોફ્ટવેર પર તમે 10 દિવસમાં પ્રેક્ટિસ કરો, પણ તમે 1 મહિનો 2 મહિના 15 દિવસ પ્રેક્ટિસ કરશો એટલે તમારામાં ઓટોમેટિકલી સ્પીડ ઇમ્પ્રુવમેન્ટ આવશે કે એક્ઝેક્ટલી કોન્ફિડન્સ વધશે. બરાબર છે મિત્રો. બીજી વસ્તુ, દરેક વિદ્યાર્થીને એક પ્રશ્ન હોય છે, સાહેબ મટીરીયલ્સ અને ટેસ્ટ પેપર ક્યાંથી ડાઉનલોડ કરી શકાય? તો આપણી એપમાં કન્ટેન્ટ નામનું જે ફોલ્ડર પર તમે જશો તો એની અંદર તમને એક મટીરીયલ્સ નામનું ફોલ્ડર પીડીએફ ફાઇલ મળી જશે આપણી નવી પેટર્ન પ્રમાણે, અને અહીંયા લખેલું પણ છે ન્યૂ પેટર્ન ટેસ્ટ પેપર. દેખાય છે નવી પેટર્નના ટેસ્ટ પેપર. તો આ બધા પેપર તમને કયા ફોર્મમાં મળી જશે? પીડીએફ ફોર્મેટમાં મળશે. એટલે શું? એનો મતલબ એવો કે તમે કોઈ પણ જગ્યાથી ટેસ્ટ પેપર અને મટીરીયલ્સની પ્રિન્ટ કઢાઈ શકો છો. શું છે? પ્રિન્ટ કઢાઈ શકો છો. આપણે કેમ પીડીએફ ફોર્મેટમાં આપે છે કે ફર્સ્ટ ડે થી તમારી જોડે મટીરીયલ્સ મળી જાય. અહીંથી અમે કુરિયર કરીએ, તમને મળે ના મળે, અઠવાડિયું વાર લાગે, પેમ્પલેટ મટીરીયલ્સ ટેસ્ટ પેપર ખરાબ થઈ જાય, તો એની જગ્યાએ પેટર્ન છે કે તમે ત્યાંથી ડાયરેક્ટ સીધું પ્રિન્ટ આઉટ લઈ શકો છો. ભાઈ દરેકે દરેક તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકાય એ રીતના જ ફોર્મેટ રાખેલા છે મિત્રો. જો બીજો પ્રશ્ન શું થાય, સોફ્ટવેરમાં નેટની જરૂર છે? મેં તમને આગળ કીધું સોફ્ટવેરમાં કોઈ પણ નેટની જરૂર નથી મિત્રો. બેઝિક આપણું સાહેબ સોફ્ટવેર ચાલવા માટે શું જરૂર છે? વિન્ડોઝ 7 64 બીટ, 2GB RAM, Core 2 Duo, 80GB હાર્ડ ડિસ્ક, બાય કીબોર્ડ તો ગમે તે ચાલે. પણ મિત્રો આપણે જે જગ્યાએ કરાઈમાં એક્ઝામ લેવાય છે ત્યાં આવું ડેલ નું કોમ્પ્યુટર, ડેલ નું શું છે? કીબોર્ડ છે. તો આપણે શું કરવું પડશે? એ જ લેવું પડશે મિત્રો. ડેલ નું તમે લઈ લેજો. આટલા બધા પૈસા તો તમે બગાડ્યા છે, 400-500 રૂપિયા વધારે. કેમ કે આ પ્રમાણેની તમે પ્રેક્ટિસ કરશો તો તમારું પરફોર્મન્સ બેટર આવશે. બીજી વસ્તુ કે જે મિત્રો લેપટોપ નો ઉપયોગ કરે છે એ લોકોએ ફરજિયાત કીબોર્ડ માઉસ વસાઈ લેવું, કેમ કે ત્યાં તમારે કીબોર્ડ અને માઉસ પર જ પ્રેક્ટિસ કરવાની છે. ક્લિયર? સોફ્ટવેર માટે જરૂરી સોફ્ટવેર કઈ કઈ વસ્તુ પડશે? માઇક્રોસોફ્ટ ઓફિસ 2013 તમારા કોમ્પ્યુટરમાં હોવું જોઈએ. ગુજરાતી શ્રુતિ ફોન્ટ ઇન્સ્ટોલ કરેલા હોવા જોઈએ. અહીંયાથી અમે તમને સીપીટી સોફ્ટવેર આપી દઈશું. ભાઈ કોઈ પણ ટાઈપિંગ માસ્ટર, ટાઈપિંગ ટેસ્ટ નો ઉપયોગ કરવા નથી. જો ઘણા લોકો ભ્રમિત થઈ જાય છે, ઓહો સાહેબ અમને તો સોફ્ટવેર આપ્યું. એલા ભાઈ કયું સોફ્ટવેર આપ્યું? ટાઈપિંગ માસ્ટર. ટાઈપિંગ માસ્ટરમાં તમારે થોડું ટાઈપિંગ કરવાનું છે. તમારે કયામાં ટાઈપિંગ કરવાનું છે? જીએસબીસી બોર્ડ સોફ્ટવેરમાં તમારે ટાઈપિંગ કરવાનું છે. ભાઈ જો કેમનું ઇન્સ્ટોલ કરવું છે? મિનિમમ તમારી રિક્વાયરમેન્ટ તમને કહી દીધી કે ભાઈ ઇન્સ્ટોલેશન .NET ફ્રેમ 4.5, ભાઈ ઓફિસ 2013 શ્રુતિ, બરાબર છે. આપણા હિત માટેનું છે સોફ્ટવેર. જો જ્યારે પણ તમે આપણું ફોલ્ડર ઓપન કરશો તો એમાં સેટઅપ exe ફાઇલ દેખાશે. કઈ ફાઇલ છે? સેટઅપ exe ફાઇલ તમને દેખાશે. આ ફાઇલ ભાઈ અહીંયા એપ્લિકેશન દેખાશે. તો આની પર તમારે ડબલ ક્લિક કરવાની છે. કેવી? ડબલ ક્લિક કરશો તો તમને એક આ દેખાશે ફોર્મેટ આવી ગયું. જો મેં તમને ગયા વિડિયોમાં પણ બતાવેલું, ફરીથી બતાવું છું. તમારે કંઈ કરવાનું નથી, નેક્સ્ટ આપવાનું છે. પછી શું કરવાનું છે? નેક્સ્ટ જ આપવાનું છે. જો તમારી જે ફાઇલો છે કઈ સેવ થાય છે? સી પ્રોગ્રામ ફાઇલ 86, હિત કોમ્પ્યુટર અને હિત કોમ્પ્યુટર. તમે જે કઈ ટેસ્ટ આપશો તો દરેકે દરેક ફાઇલો કઈ સેવ થશે? તો આ લોકેશન પર સેવ થશે મિત્રો. જો તમે પહેલું શું કરશો, જ્યારે કોઈ પણ વસ્તુ પરચેસ કરશો આપણે એપ્લિકેશન, તો તમે આ બધા વિડિયો જોઈ લો કે જેથી તમે લોકો તકલીફ ના પડે. સાહેબ સોફ્ટવેર કઈ જગ્યાએ ઇન્સ્ટોલ થયું, ડાઉનલોડ કેમનું થશે, એની ફાઇલો કઈ સેવ થશે, તો આ દરેકે દરેક લોકેશન વ્યવસ્થિત વાઇઝ આપણે મૂકેલું છે. છેલ્લે તમે અહીંયા નેક્સ્ટ આપશો અને અહીંયા ક્લોઝ. ભાઈ ક્લોઝ કરશો એટલે તમારું સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જશે. ડેસ્કટોપ પર તમને આ રીતના હિત કોમ્પ્યુટરનો એક આઇકોન દેખાઈ જશે મિત્રો. જો મિત્રો તમારું આખું સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જશે એટલે એક આ પ્રોડક્ટ આઈડી દેખાય છે. આ જે પ્રોડક્ટ આઈડી છે એ તમારા કોમ્પ્યુટરની યુનિક પ્રોડક્ટ આઈડી કહેવાય. એ આઈડી તમારે અમને મોકલવાની છે. કઈ મોકલશો મિત્રો? આપણે
પ્રોડક્ટ આઈડી નો મેસેજ કરવાનો છે સોફ્ટવેરની પ્રોડક્ટ કે ક્યાંથી મળશે તો જે આ સીપીટી લાઈવ ઓનલાઈન બેચ દેખાય છે એમાં તમારે પ્રોડક્ટ આઈડી નો મેસેજ કરવાનો છે 8 કલાકની અંદર તમને પ્રોડક્ટ કી મળી જશે બરાબર છે તમારા પર્સનલી જે ચિંતન રાઠોડના મેસેજ થી આ રીતના જે પર્સનલી દેખાશે એમાં આવશે મિત્રો બરાબર છે અને તમારું સોફ્ટવેર ચાલુ થઈ જશે જો ઘણા મિત્રોને એવી તકલીફ કદાચ પડતી હોય છે 100 માંથી 200 માંથી એક જ બે મિત્રોને એવી તકલીફો આયેલી છે કે સપોઝ કે સાહેબ અમે સિરિયલ કી નાખીએ છે પણ સાહેબ અમારું સોફ્ટવેર વારે ઘડીએ સિરિયલ કી પૂછે છે તો મિત્રો તમારે એ ટાઈમ પર એકવાર તમારું કોમ્પ્યુટરને ફોર્મેટ કરાવવું પડશે બરાબર છે તમારું ડાઉનગ્રેડ વર્ઝન હશે કાં તો બહુ બગ કે કંઈક આવતું હશે એટલા માટે તકલીફ પડતી હશે બહુ રેરમાં રેર કેસની અંદર આવી તકલીફ પડે છે મિત્રો તો તમારે શું કરવાનું છે ફોર્મેટ મારાઈ દો ઇઝીલી વેમાં તમારું કોમ્પ્યુટર સોફ્ટવેર ચાલુ થઈ જશે મિત્રો જો હું તમને એક આપણે સોફ્ટવેર બતાવું છું જો મિત્રો આ રીતનું આપણું હિત કોમ્પ્યુટરનું સોફ્ટવેર છે અહીંયા હું મારું નામ લખી દઉં છું જો અહીંયા શું છે તમે ટાઈમિંગ સેટ કરી શકો છો આપણે બહુ વિચારી સમજીને બનાવ્યું છે સોફ્ટવેર અમે પોતે બનાવેલું છે મિત્રો અહીંયા તમે શું છે મિનિટ સેટ કરી શકો છો આજે તમારે જોવું છે કે સાહેબ એક્સેલમાં કેટલો ટાઈમ તમે લો છો તો અહીંયા તમે 12 મિનિટનો ટાઈમિંગ સેટ કર્યો છે ભાઈ એક્સેલ એક આઈડિયલ વ્યક્તિ 12 મિનિટમાં પતાવી શકે તો તમે અહીંયા મિનિટ 12 સેટ કરી લો કન્ડિશન પર આઈ એગ્રી અને સ્ટાર્ટ બટન પર ક્લિક કરો એટલે જેવી તમારી 12 મિનિટ પડશે એટલે સીધું એક્શન બંધ થઈ જશે કેમ આવું કરવાનું કે તમે નોર્મલી શું કરશો ટાઈમર તો મૂકતા હશો પણ ટાઈમર પત્યા બાદ તમે વર્ક ચાલુ રાખો ગુજરાતી ટાઈપિંગ ચાલુ રાખો પાવર પોઈન્ટ ચાલુ રાખો પણ તમને આ વસ્તુ બતાવશે તમારું મેન્ટલ કે ભાઈ તમે કેટલા મેન્ટલી એક્યુરેટ થઈને કામ કરો છો ભાઈ 12 મિનિટ પતી એટલે તમારું એક્સેલ બંધ થઈ ગયું હવે કેટલું બાકી રહ્યું એ તો તમને ખબર પડશે હારું 12 મિનિટમાં મારું એક્સેલ પતતું નથી પાવર પોઈન્ટ પતતું નથી તો મારે ડબલ સ્પીડ લાવવી પડશે તો આ પ્રમાણે આપણે આખું સોફ્ટવેર બનાવેલું છે મિત્રો તમને વિચારીને જો સ્ટાર્ટ પર ક્લિક કરશો એટલે તમારું સોફ્ટવેર ઓપન અહીંયા સ્ટાર્ટ પર ક્લિક કરી દીધી ઇંગ્લિશ ટાઈપિંગ પર ક્લિક કરો છો ચાલુ થઈ ગયું તમારે બાજુ ટેન્ડર નોટિસ છે તો ટેન્ડર નોટિસ પર ક્લિક કરશો તો પણ ચાલુ થઈ જશે અને અહીંયા હું આપી દઉં છું છેલ્લે સબમિટ જો દર 2 મિનિટે 3 મિનિટે તમારે સબમિટ આપતા રહેવા સેવ કરતા રહેવાનું છે વર્ડ એક્સેલ પાવર પોઈન્ટ આ થઈ ગઈ બધી વાત હવે આ જે કે ફાઇલ હતી ચિંતન નામની ફાઇલ સેવ ક્યાં થશે પહેલો મેઇન પ્રશ્ન તો તમારે માય કોમ્પ્યુટર જે તમારા કોમ્પ્યુટર હોય છે ભાઈ માય કોમ્પ્યુટર ની અંદર તમારે સી ડ્રાઈવ આવશે કોઈ ડ્રાઈવ આવશે મિત્રો સી ડ્રાઈવ દેખાય છે આ સી ડ્રાઈવ ની અંદર આની પર હું ડબલ ક્લિક કરું છું એમાં તમને બે જગ્યા દેખાશે અમુક જણના કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ ફાઇલ એકલું હશે અમુક લેટેસ્ટ વિન્ડો 11 કે વિન્ડો 10 હશે તો એમના કયું હશે પ્રોગ્રામ ફાઇલ 86 બરાબર છે ખ્યાલ આવે મિત્રો હવે પ્રોગ્રામ ફાઇલ 86 માં ક્લિક કરો જો તમારો પ્રોગ્રામ ફાઇલ એકલું દેખાય પ્રોગ્રામ ફાઇલ 86 દેખાય 86 એની અંદર હિત કોમ્પ્યુટર એમાં ફરી પાછું હિત કોમ્પ્યુટર નામનું ફોલ્ડર આવી ગયું એની અંદર કયું ફોલ્ડર છે બીજું એક્ઝામ એમાં જાઓ ઓપન કરો એની અંદર તમે જે કે ફાઇલમાં જે કે કામ કર્યું છે એ બધો ડેટા અહીંયા આ રીતના સેવ થશે વિથ ટાઈમિંગ તારીખ સાથેનો એટલે તમને લોકોને ખ્યાલ આવશે કે મેં કઈ જગ્યાએ શું કર્યું છે બાદ એ ફોલ્ડર પર તમે ક્લિક કરશો સપોઝ હું આ એક ફોલ્ડર લઈ લઉં છું જો ફોલ્ડર પર ક્લિક કરશો એ zip ફોલ્ડર કહેવાશે અહીંયા હું ક્લોઝ કરી દઉં છું
આવી ગયું ઇંગ્લિશ ટાઈપિંગ, એક્સેલ, પાવર પોઈન્ટ, ભાઈ વર્ડ ફોર્મેટિંગ આપણે અત્યારે ખાલી સેમ્પલ માટે કંઈ ટાઈપિંગ કર્યું નથી. ભાઈ એક્સેલ ની અંદર પણ તમને આ રીતના બધું બતાવશે. તમે એને ઓપન કરી શકો છો. અહીંથી હું ડબલ ક્લિક કરીશ. આ રીતનું તમારું એક્સેલ ઓપન થઈ ગયું, બરાબર. અને પછી એમાં જે કંઈ ડેટા છે એ તમે એને એનાલિસિસ કરી શકો છો મિત્રો, બરાબર. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ મિત્રો, તમને આટલું ખ્યાલ આવી ગયો સોફ્ટવેર કેમનું ઇન્સ્ટોલ થશે, કઈ રીતના થશે, કઈ જગ્યાથી થશે. જો યાદ રાખજો, તમે જ્યારે ઇન્સ્ટોલ કરો છો તો આ જગ્યાએ એનું લોકેશન પણ બતાવશે. આ જગ્યાએ તમારું સોફ્ટવેર ઇન્સ્ટોલ થશે. આ એનું લોકેશન ફોલ્ડર છે. કમ્પ્લીટ મિત્રો, જો આપણા જે ઓનલાઈન ક્લાસ ચાલે છે એના રિવ્યુ છે હમણાંની બેચના, શું છે? આપણે સ્ટુડન્ટને તમારે છોડવાના નથી, તમને માથે ઉપર ઉભા રહીને જ ટાઈપિંગ કરાવવાનું છે. દરેકે દરેક વસ્તુ ઓન ધ સ્પોટ કરવાની છે. ક્વેરી તો ઓન ધ સ્પોટ સોલ્વ કરવાની છે. કેમ કે જો તમે લોકોને અમે છોડી દઈશું, તમે નથી કરવાના. યાદ રાખજો મિત્રો, હું તમને એક જ વાત કહું છું, હિત કોમ્પ્યુટર તમારી પર પર્સનલી ધ્યાન આપે છે, નહીં કે 50, 60, 100, 150, 200 વિદ્યાર્થીઓ પ્રત્યે ધ્યાન આપે છે. એ રીતના તમને ઇન્ડિવિજ્યુઅલી અમે ધ્યાન આપીએ છીએ, ફોકસ કરીએ છીએ. તો અમને રિઝલ્ટ પણ એવું સ્ટાન્ડર્ડ જોઈએ. કેમ કે હિત કોમ્પ્યુટરનો રેકોર્ડ છે કે એમના સ્ટુડન્ટો સ્ટોપ કરેલા છે આજ સુધી. આપણા યુટ્યુબ પર પણ મૂકેલા છે કે ભાઈ આપણા કેવા સ્ટુડન્ટ જે પોઈન્ટમાં માર્ક છે, કેવું પોઈન્ટમાં માર્ક છે. તો હિત કોમ્પ્યુટર તમને પોઈન્ટમાંથી તમને હાઈએસ્ટ માર્ક લઈ આપે છે. એવું ના વિચારતા. ઘણી જગ્યાએ મેં એવું સાંભળ્યું કે સાહેબ મારું પેપર નહીં પતે, બીજાનું નહીં પતે. અરે એવું નથી મિત્રો, તમારું જ પતવું જોઈએ. બીજાનું પતે કે ના પતે આપણે શું લેવા દેવા? બીજાનું પત્યું કે ના પત્યું મારે શું લેવા દેવા? મારી 2018 થી એને ફી ભરી છે, નથી ભરી. મારો ખર્ચો કોણે ઉપાડ્યો છે? તો મારે મારા ફેમિલીને 5 વર્ષ પછી હું શું રિવોર્ડ કરીશ? તો એ બધું વિચારવું છે. તમારું પેપર પતવું જોઈએ. એવું ના વિચારતા બહુ અઘરી પેટર્ન આવી ગઈ છે, અઘરી સિસ્ટમ આવી ગઈ છે. સાહેબ તમારે તો બોલવાનું છે. તમે જેટલું એફર્ટ્સ નાખશો એનું 100 ગણું અમે એફર્ટ્સ નાખીએ છીએ મિત્રો. આપણા ઓનલાઈનના ઓફલાઈનના દરેક વિદ્યાર્થીને તમે પૂછી લો, એમને રિઝલ્ટ નથી પડતા. એવું નથી ડાયરેક્ટ બોલી શકતા કે ભાઈ હવે 99+ માર્ક લાવી આપીશું. સંસ્થા 99+ માર્ક લાવી આપેલી છે એ સંસ્થા છે. અમે 50 માંથી 49 માર્ક લઈને આપેલા છે ખાલી 20 દિવસમાં મિત્રો. એ પણ પોઈન્ટમાં હોય એવા વિદ્યાર્થીઓને કે જેમને પોતાને આશા નથી કે સાહેબ અમારે આટલા બધા માર્ક આવશે કાં તો અમે પાસ થઈશું. એવા લોકો અત્યારે ગવર્મેન્ટમાં નોકરી કરે છે. તો તમે પણ કરી શકો છો મિત્રો. બીજી વસ્તુ મિત્રો કે બે આપણા હેલ્પલાઇન નંબર છે. જો આપણે સેક્ટર 6 ગાંધીનગરમાં આપણી પોતાનો કોમ્પ્યુટર ક્લાસ છે. ભાઈ આ એનું એડ્રેસ છે. આ બે નંબર પર તમે કોઈ પણ જાતની તકલીફ છે, કોઈ પણ ઇશ્યુ આવે છે સોફ્ટવેર રિલેટિવ કે બીજી કોઈ પણ રિલેટિવ, તો તમે કોલ કરી શકો છો, માહિતી લઈ શકો છો. બરાબર છે મિત્રો? આટલો તમને ખ્યાલ આવી ગયો. બીજી વસ્તુ મિત્રો હું તમને કહું છું કે તમારા હાઈએસ્ટ માર્ક લાવી આપીશું. એક્સેલમાં લોકોને તકલીફ પડે છે. શેની પડે છે? ઇફ કન્ડિશન. ઇફ કન્ડિશનમાં મારી માસ્ટરી છે. અમારા હિત કોમ્પ્યુટરના ગમે તે સ્ટુડન્ટને તમે ઉભો કરીને પૂછો ભાઈ તને ઇફ આવડે? સ્ટાર્ટિંગ જ ઇફ થી કરવાનું છે. ભલે ગમે તે ક્લાસ વાળા તમને લોકોને કહેશે ભાઈ ઇફ ની કઈ જરૂર નથી, તમે મેન્યુઅલી કરજો. નથી કરવાનું, ઇફ જ કરવું પડશે. નહીં તો પછી છેલ્લે એવું ના કહેતા કે સાહેબ મારા માર્ક નતા આયા. માર્ક લાવવા છે તો એક્સેલ તમારે કરવું પડશે. ભલે એ લોકોએ તમને બધું ફોર્મેટ આપે પણ ઓન ધ સ્પોટ ક્વિક રિસ્પોન્સ તમારા માઇન્ડમાં ઓન ધ સ્પોટ થશે તો તમારું એક્સેલ કમ્પ્લીટ થશે મિત્રો. આ વસ્તુ તમે લોકો ધ્યાન રાખજો. બરાબર મિત્રો? મળીએ આપણે